હેલો મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં જ હશો. તો આજે આપણે નીકળી ગયા હતા આપણે ગાડી લઈને ગામમાં આપણે એટલા માટે જવાનું હતું કે ગામમાં રામદેવ પીર મહારાજનો વરઘોડો કાઢવાનો હતો એટલા માટે. અને પછી આપણે ફાઇનલી પહોંચી ગયા હતા રામદેવ પીર મહારાજના મંદિરે. આપણે ત્યાં પહોંચ્યા હતા તો ડેકોરેશનની જમાવટ પાડી દીધેલી. આપણે ત્યાં પહોંચ્યા હતા તો આપણે ભાઈબંધો ત્યાં જોવા હતા. ભાઈબંધો તરફને મળીને આપણે પાછા નીકળી ગયા હતા. એટલે કે ત્યાં જ રહેવાનું હતું, પણ ઢોલની પણ ત્યાં બાટી વાગતી હતી ને આપણે જવાનું હતું છાસ મૂકવા માટે. છાસ મૂકીને આપણે સીધા પહોંચી ગયા હતા પહેલા તો દર્શન કરવા માટે. અને દર્શન કરીને પાછા આપણે બેસી ગયા હતા ટામેટા મળવા માટે. ટામેટા મળીને આપણે જવાનું હતું, ઝારનો ફેરો ભરેલો હતો તે ખાલી કરવા માટે જવાનું. ઝાર નાખવા માટે નીકળી ગયા હતા. બહાર નીકળ્યા હતા તો ડીજે એ જોઈને નાચવાનું મન, પણ પછી નાચવાનું જ હતું. અને પછી આપણે ફાઇનલી પહોંચી ગયા હતા જે ઝાર ખાલી કરવાની હતી ત્યાં. આ ઝાર ખાલી એટલા માટે કરવાની હતી, ગામમાં રામદેવ પીરનું ભર્યું હતું ને ગૌ માતાને પણ ચારો મળે એટલા માટે. અને પછી આપણે ચડી ગયા હતા ટ્રેક્ટર માથે, એટલે કે ભર માથે. પૂળા વારેલા હતા એટલે આપણે ડાયરેક્ટ પૂરા જ નીચે નાખતા હતા. બાકી 4-5 જણા પાછળ હતા, એ પૂરા છોડતા આવતા હતા. અને પછી આપણે ઝાર ખાલી કરીને પાછા પહોંચી ગયા હતા રામદેવ પીર મહારાજના મંદિરે. આજ તો મારો કહેજો કે આ તો નાચી નાચીને ભૂકા કાઢી નાખવાના છે. મેં કીધું વરઘોડો તો ચડવા દે. અને પછી હવે વરઘોડો નીકળવાની તૈયાર રીત છે. અને પછી રામદેવ પીર મહારાજ ઘોડે સવાર થઈ ગયા હતા. અને પછી આપણો વરઘોડો નીકળી ગયો હતો. અને પછી હવે નાચવાનું પણ થઈ ગયું હતું ચાલુ, ને આપણને પણ નાચવાનું મન થઈ ગયું. પછી આપણે પણ પહોંચી ગયા હતા નાચવા. આપણને થયું લાવો તો આપણે પણ થોડાક ઠેકડા મારી લઈ. નાચવાનો મોકો પછી હવે આવતા વર્ષે છે કે તો કીધું નાચી જ લેવાનું હોય ને પછી. આપણે વરઘોડો થઈ ગયો તો પૂરો ને થઈ ગયું તો પ્રસાદી લેવાનું ચાલુ. પછી આપણે પહોંચી ગયા પ્રસાદી લેવા માટે. પ્રસાદી લઈને હજી આપણે નાચવાનું બાકી હતું. પછી છેલ્લે પ્રસાદી લઈને બધા જતા રહેતા ને વાય ગાંડા બધા ભેગા થયા હતા ને પછી રમવાનું કર્યું ચાલુ. અને પછી ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા હતા પાછા ઘરે. હજી સાંજે રામા મંદિર પર રમવાનું હતું એટલા માટે આપણે પાછું આવવાનું હતું. આપણો વ્લોગ ગમે તો લાઈક, શેર, ફોલો અને કોમેન્ટ કરી દેજો. જય માતાજી.